ઊંચી ક્રેન પર બિરાજે છે. અને એ પણ સમગ્ર વિધિ ઊભા રહીને કરે છે. એક તો આટલી ઊંચાઈ, એમાં પણ વધુ ઉંમર. સામાન્ય રીતે 92 વર્ષના વૃદ્ધ લાકડીના ટેકે પણ ઊભા રહી શકતા નથી. ત્યારે 45 ફૂટની ઊંચાઈ પર, ક્રેનના ઝટકા, પવન, સૂર્યનો તાપ, અને વિધિમાં નાનામાં નાની ક્રિયા કેટલી પરફેક્ટ રીતે ગુરુહરિ મહંત સ્વામી મહારાજે નીલકંઠવર્ણીજીની પૂજા કરી. આપણે જોઈએ છીએ કે નીલકંઠવર્ણીજીને સ્વામીશ્રી ચંદનની અર્ચના કરી રહ્યા છે. જેમાં તેમના હાથ ધ્રુજે છે. છતાંની કેટલી અદ્ભુત ચંદનની અર્ચના થઈ છે. આપને જોવામાં સામાન્ય લાગે કે એક આંગળીથી અર્ચના કરેલી છે તેવું લાગે. પણ ના, સ્વામીશ્રીએ હાથના પૂરા પંજાથી અર્ચના કરેલી છે. અને સ્વામીશ્રી નીલકંઠવર્ણીજીના કરકમલો પર પુષ્પ અને ચંદનથી વિધિ કરી, તે પણ જોવો કેટલું સુંદર રીતે ગોઠવણી સાથે પૂજા કરેલી છે. આપને મહાપૂજામાં જળની ચમચી પકડી હોય તે પણ 2 મિનિટ